અને સારો વરસાદ પડ્યો છે. તલાવમાં હું પહોંચી ગયો. જો મિત્રો, આ કંઈક અમારા ગામનું તલાવ છે, ભરી રહ્યું છે. અને આપણે માર્ગે પહોંચી ગયા થઈ ગયા વાડી બાજુ હાલતા. આપણે જવાનું છે વાડીએ. ચાલો વાડીએ. આપણને એક હોન્ડા મળી હતી ભાઈબંધો ને આપણે અડધે પહોંચી ગયા. દોસ્તને પેલે ને કાંઠે લઈ જાય વાડી જઈને આપણે પીવાનું ચા પેલા ચા પીશું, ગાંઠિયા ખાઈશું, પછી વાડી માટો મારવા જઈશું. જો મિત્રો, આ મંદિર છે સામે. આપણે પહોંચી ગયા શીતળામાના મંદિરે. જો મંદિર જોઈ લો, મંદિર શીતળામાનું મંદિર. દર્શન કરાવું હું તમને બધાને અંદર. કેવું બાપજી છે, શીતળામાં છે. આવું કંઈક મંદિર છે. આટલી વાડીમાં વચ્ચે મંદિર શીતળામાનું ને એટલું પણ સારું, એટલે માતાજીને કહેવાય ને બહુ સારું કહેવાય. એક આવું છે બહારથી. આપણે જઈ વાડીએ. તો મિત્રો, આપણે વાડીએ પહોંચી ગયા હતા અને કપ્પામાં કઈક આંટો મારવા આવી ગયા હતા. તો કપ્પા જોઈને તો આમ એમ થાય કે હા કપ્પા કેટલો આડો પડી ગયો છે ને વરસાદનો બગડવાની શક્યતામાં છે. વરસાદ આવતા 2 દિવસ આવતો ને તો કપ્પા મારો છે ને કહેવાય ને હાવ પૂરું થઈ જશે કપ્પામાં. અને કપ્પા અમારો બગડી જાય છે ને, અમારી મહેનત જે છે ને આ છે બધી. જો મિત્રો, પાણી છે તો કપ્પા બહુ બગડવાની શક્યતામાં છે. વરસાદ છે ને કહેવાય રહેવાનું ના પડશે. વરસાદ રહી જાય તો સારું છે. મિત્રો આમ જો કેટલું પાણી પડ્યું કપ્પામાં. કપ્પા મિત્રો ભાંગી તૂટી ગયો છે. જો મિત્રો, કપ્પા તો કઈક હાલત જ ખરાબ છે કપ્પાની. આ બધું આમ અંદરથી એમ થાય કે આંસુ આવી જાય એવી હાલત છે. આમ જો કપ્પાની હાલત છે મિત્રો. કપ્પામાં આટો મારવા આવ્યો ને વાડી આવીને આટો તો મારવો પડે. કેમ કે 2 દિવસથી હું વાડીએ નતો આવ્યો અને આમ કપ્પા જોઈને તો ઓલું થાય. હું તમને એડા માટો મારો લઈ શકું. એડા તો મારે બાંધવા ત્યાં જ નથી. મારે એડા બાંધવાના હતા. એમ જો ભાઈ પાણીમાં હાલો જવું આગળ. તમે જોઈ શકો પાણી. વરસાદ હવે રહી જાય ને તો સારું કહેવાય. અને હજુ પણ આગાહી દે છે ને કાંટા ઝરમર ચાલુ જ છે. જો મિત્રો, કપ્પા અત્યારે તમને સારો જ લાગશે. અને જેવો વરસાદ રહેશે અને બંધ રહેશે ને તડકો જેવો પડશે ને એટલે કપ્પા આટલી બધો બગડી જવાનો છે. ભાંગી ગયો કપ્પા ઉપરથી. અને આમ કહેવાય ને કે કઈ હકે એવી વસ્તુ નથી અમારી કાંઈ શબ્દ નથી આ કપ્પા વિશે બોલવામાં. કારણ કે વરસાદને જયારે જોતો હતો ને એ ટાણે આવ્યો જ નથી. એ ટાણે મેં નાકા પાણી બધા જ મિત્રોની એવી જ હાલત છે. જે લોકો ખેતી કરી રહ્યા છે ને લોકોની. સામેની સાઈડ એડા છે. એડા મળી ગયું પાણી તો તમે જુઓ જ ઠેઠ લગી પાણી ભર્યું. એક ક્યારો એવો નહીં હોય જે બાકી હશે. પાણી બધું જ અહીંયા આવે. ઉપરના પર ખેતરનું જે હોય ને એ પણ અહીંયા જ આવે પાણી. કપા બગડવાની હાલતમાં છે. આમ જુઓ મિત્રો, આટલો દાણાથી અમે વાયો હોય અને પાઈ મોટો મહેનત જેટલી કરી છે ને એ બધું આ જ છે. અને અત્યારે આજ બગડી જશે તો અમે કરશું. આની ઉપર જ અમારું ઘર હાલે. આની ઉપર જ અમારું બધી સપના હોય. અત્યારે ઉપરથી ભગવાન વરસે વરસાદ જો છે મિત્રો પાણી. અને આ બાજુ એડા હતા. આપણે એડા બાંધ એવા રહ્યા નથી. કેમ કે એડા જે હજુ વરસાદ પડશે એટલે એડા વધી જશે અને મોટા થઈ જશે.
જો મિત્રો પાણી હજુ વરસાદ તો રહ્યો જ નથી તોય જોઈ શકો છો તમે કંઈક આવું બધું આમ જો ખડ પણ બળવા માંડ્યું જે ઘાસ હોય ને એ પણ તમારી શું કેવું છે ને એ બધું આમાં કોમેન્ટ કરી નાખો આખા વ્લોગમાં અને આગળ હું તમને જઈને દેખાડું શું છે ને વરસાદ ચાલુ છે ને ચાલુ વરસાદ ઝરમર ચાલુ છે એટલું બધો પણ નથી કે હું પલડી જાઉં જો મિત્રો કપા બધો જ ખરાબ થઈ ગયો અને આની અંદર આપણે પાણી પણ પાયું હતું કપામાં જે તમને શોર્ટ્સ વિડીયો મેં નાખ્યા છે યુટ્યુબમાં નાખ્યા છે અને ઇન્સ્ટાગ્રામમાં નાખ્યા છે આવી હાલત છે અમારા ખેડૂતોનું પણ કંઈ આસાન નથી આ કપા અત્યારે બગડી જશે એટલે અમારી હાલત કેવી થશે એક નાનો કપાસિયો હોય એને અમે જમીનમાં રોપ્યો હોય જેટલી ઉમ્મીદ રાખી હોય કે આ કપા અમને કંઈક થશે એમ અને એમાં આ બગડશે અને બગડે એટલે પલળશે કપા અને કપા ફાટશે અને પલળશે કપાસિયો અને કપાનું રૂ છે એ અમે એડમાં નાખવા જઈશું ને તો પણ એમ કહે છે કે આ ભાઈ પલળેલો વસ્તુ ત્યાં પણ અમારે ખોટ ખાવાની આવે એટલે આવું બધું છે અમારી હાલત થઈ કપામાં આ એક ઉમ્મીદ હતી અહીંયા આમાં પણ વરસાદ વરસી રહ્યો છે તમને દેખાડી વસ્તુ નથી કેમ કે તમને દેખાડશે તમને થશે કે ભાઈ આ કેવું દેખાડે એમ કંઈ ઠેકાણું નથી આમાં છે ને જે લોકો ખેડૂત છે ને એ સમજી શકશે કે આ ખેડૂતની વેચ બાકી તો બધાને એમ જ થશે કે વાડીના બ્લોગ નાખે ને આમાં તો પછી અમારી ભાઈ મહેનત છે ને એટલા માટે બધું તમને દેખાડી રહ્યા અને જો આની અંદર જો અમને નથી મળતું તો તમે અમને સપોર્ટ કરો વિચારના મિત્રો અને અમારો પહેલો બ્લોગ છે એ જોઈ આમાં કદાચ કંઈક ભૂલ થાય તો માફ કરી દીજો નાનો ભાઈ સમજી જો મિત્રો આવી છે કંઈક કપા છે આ હે ને ખાડો છે આ કપા જ્યારે વાયો ને એટલે પાણી પાવાનું હતું ને તારા ખાડોમાં ખોઈ છે એવડો મોટો ખાડો અમારી મહેનત તમને નહીં દેખાય કેમ કે વિડીયો બનાવી છે કારણ કે આમાં તો ફાસ્ટ થઈ જશે 10 મિનિટમાં હું તમને આખા પડમાં દેખાડી દઈશ આ કંઈક મારા દાદાને ઈડા જો બસ આવું છે કંઈક અમારી હાલત કહેવાય ને ખરાબ જ છે કીધા જેવી નથી કોઈ કારણ કે અમે કહેવા જઈએ ને તો અમારી પર લોકો હશે કે આવા વિડીયો બનાવે છે ને સમજો જે સમજશે એ સમજી જશે અને આમાં ન કરવાની કોમેન્ટો પણ કરશે ને કરવાની ટેવ પણ કરશે કપા અમારો બગડે બગડશે તમને અત્યારે સારો જ લાગશે જો 2 દિવસ વરસાદ રહે છે કદાચ આજનો દિવસ રહે છે ને તો પણ બગડશે એનું કારણ છે કેમ કે અહીંયા જે પડશે ને ભાદરવો મહિનાનો તડકો પડશે તડકો પડે ને એટલે આ બધો કપા બગડી જશે આમ જો પાણી ભર્યું છે ને બધા જ ચરિયા એવો એક ચરિયો એવું નહીં હોય જેમાં પાણી ના ભર્યું કેમ કે દિવસે તો એટલો વરસાદ આવ્યો જ છે રાત આખી વરસાદ વરસ્યો કાલ કહેવાય ને કાલના 5 વાગ્યા હતા કાલ 5 વાગ્યાનો વરસાદ ચાલુ છે હજુ ચાલુ અત્યારે વાગ્યા છે 3:30 હવે 24 કલાક થવા આવી છે વરસાદ ચાલુ જો બીજો બસ આવું જ છે મારી વાડીની હજુ આ તો જે રાખું ને એ વાડીનો વિડીયો એનો બ્લોગ બનાવ્યો કારણ કે જે ઘરની વાડી છે એમાં કેવું હોય જો કપાઈ જો આટો મારવાય નથી લાઈક અને ફોલો કરી નાખજો